ફૂડ પોઈઝનિંગ બાદ એએમસીની કાર્યવાહી નિકોલની મેરીગોલ્ડ હોટલમાં એએમસી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એએમસી ટીમે રેસ્ટોરન્ટમાંથી પનીરના સેમ્પલ લીધા। સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે। સાફ સફાઈ અને મેન્ટેનન્સ માટે એએમસીએ નોટિસ પાઠવી છે। પ્રતીક વધુ વિગતો જણાવી રહ્યા છે। પ્રતીક, જે પ્રમાણે ફૂડ પોઈઝનિંગની ઘટના જે સામે આવી ત્યારબાદ હવે એએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું કાર્યવાહી? લગ્ન પ્રસંગમાં અવારનવાર ફૂડ પોઈઝનિંગની ઘટના બનતી હોય છે। અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે ફૂડ પોઈઝનિંગની ઘટના બનવા પામી હતી। નિકોલ વિસ્તારમાં આવેલી મેરીગોલ્ડ હોટલ કે જેની અંદર ગઈકાલે જાનૈયાઓ રાત્રે ડિનર કર્યું હતું અને ડિનર કર્યા બાદ આજે વહેલી સવારે જ આ જાનૈયાઓને તકલીફ થઈ હતી, ઉલટી થઈ હતી તેમજ પેટમાં દુખવાના બનાવો સામે આવ્યા હતા, જેને લઈને તમામ જે જાનૈયા હતા તેમાંથી કેટલાક જાનૈયા કે જેને વધારે તકલીફ હતી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે પણ રેસ્ટોરન્ટ ઉપર કે જ્યાં આગળ જાનૈયાએ ફૂડ આરોગ્ય ત્યાં જઈને ચેકિંગ હાથ ધર્યું હતું ને આ જે સેમ્પલ છે તે પનીરના સેમ્પલ કલેક્ટ કરવામાં આવે છે, કારણ કે ગઈકાલે જ્યારે ડિનર આરોગ્ય હતું ત્યારે વેલકમ ડ્રિંકની સાથે સાથે પનીર પણ આરોગવામાં આવ્યું હતું, પનીરની સબ્જી આરોગવામાં આવી હતી અને હાલ આ સેમ્પલ છે તેને લેબોરેટરીમાં મોકલવામાં આવશે। આ સાથે જ આપણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર છે, તેમની સાથે સીધી વાત કરશું। અમિતભાઈ, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે ગઈકાલે અહીંયા ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો હતો? ગઈકાલે અહીંયા લગ્ન પ્રસંગ હતો જેમાં 270 માણસોનો જમણવાર હતો, જેમાંથી 50-60 માણસોને ઝાડા ઉલટી થયાની ફરિયાદ અમને મળી હતી સવારે અને એના અનુસંધાને અમે અહીંયા તપાસ કરતા એલજીમાં 5 જણને એડમિટ કરવામાં આવેલા હતા અને શારદાબેન હોસ્પિટલમાં બીજા 4 જણને એડમિટ, બીજા નડિયાદથી જ્યાં જાન આવેલી ત્યાં વચ્ચે રસ્તામાં એ લોકોને પ્રોબ્લેમ થતાં 30 જણને ત્યાં આગળ પ્રાથમિક સારવાર આપવામાં આવેલી, ટ્રીટમેન્ટ આપીને બધાને રજા આપવામાં આવી છે। કોઈની તબિયત ખરાબ છે નહીં, બધા સુધારા ઉપર છે, બધાને રજા। કાર્યવાહીની વાત કરવામાં આવે તો હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે આ હોટલમાં જમ્યા બાદ આ બનાવ બનવા પામ્યો હતો? ગઈકાલે અમે અહીંયા ચેક કર્યું કે ગઈકાલે મેનુમાં ગાજરનો હલવો હતો, પનીરની સબ્જી હતી, ફ્રૂટ વેલકમ ડ્રિંક્સ હતું અને રાઈસ દાલ ફ્રાય ને એવું હતું, નોર્મલ હતું બધું। જેમાં ગાજરનો હલવો છે જેમાં માવો નાખવામાં આવે છે, જે માવો બહારથી એ લોકો મંગાવતા હોય છે એમાં કોલ્ડ ચેઇન મેન્ટેન ના થઈ હોય તો એના અનુસંધાને પણ ફૂડ પોઈઝનિંગના કેસો બની શકે। બિલકુલ। હાલ કયા પ્રકારની કાર્યવાહી, શેના સેમ્પલ લીધા છે, દંડની કાર્યવાહી કરવામાં આવી છે કે નોટિસ આપવામાં આવી, શું કરવામાં આવ્યું છે? હાલમાં પનીરની સબ્જીમાં જે પનીર વાપરવામાં આવેલું પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે। જ્યાંથી માવો લાવતા હતા ત્યાં આગળ પણ સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને હાલમાં અહીંયા પનીરના સેમ્પલ લઈ અહીંયા નોટિસ આપવામાં આવેલી છે શિડ્યુલ 4 મુજબની, ફૂડ સેફ્ટી એક્ટ મુજબ, અને 25,000 પેનલ્ટી પણ લેવામાં આવેલ છે। બિલકુલ, તમે અને તમારી ટીમે અહીંયા ચેકિંગ હાથ ધર્યું છે। ખાસ કરીને રસોડાની જો વાત કરવામાં આવે તો જ્યાં બનાવવામાં આવે ત્યાંની મુલાકાત લીધી છે અને આ પનીર જે વાપરવામાં આવ્યું તો તે પનીર કેટલા દિવસ જૂનું છે, ક્યાંથી લાવતી કંઈ માહિતી મળી છે? પનીર ચેક કરતાં ગઈકાલે જ મંગાવવામાં આવેલું છે અને ગઈકાલનું પનીર હતું 4 કિલો વધેલું, એમાંથી જ અમે સેમ્પલિંગ લીધેલું છે। રૂટીનમાં રોજે રોજ અહીંયાથી પનીર મંગાવવામાં આવે છે। જ્યારે સ્વીટ બનાવવાની હોય, કોઈ પ્રસંગ હોય ત્યારે માઓને એ મંગાવવામાં આવે છે, બાકી અહીંયા જનરલી સ્વીટ પીરસવામાં આવતી નથી, ડેઝર્ટ તરીકે ફક્ત આઈસ્ક્રીમ જ હોય છે। બિલકુલ, હાઇજીનની વાત કરવામાં આવે, હાઇજીન જાળવવું ખૂબ જ જરૂરી છે, ત્યારે અહીંયા રેસ્ટોરન્ટમાં તમે તપાસ કરી શું જાણવા મળ્યું છે? રેસ્ટોરન્ટમાં હાઇજીન કન્ડિશન તો બરાબર છે, તે છતાં પણ અમે તકેદારીના પગલાં રૂપે એમને એફએસએઆઈ એક્ટ મુજબ નોટિસ આપીને કાર્યવાહી કરવાની। બિલકુલ, કિન્નરી પનીરના સેમ્પલ લેવામાં આવે છે, સાથે જ હાઇજીન મેન્ટેન કરવા માટેની નોટિસ આપવામાં આવી છે। આ સાથે જ 25,000 રૂપિયાનો દંડ પણ રેસ્ટોરન્ટના ઓનરને કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ભૂલ ન થાય અને જે પણ મહેમાનો અહીંયા જમવા માટે આવતા હોય તેમનું સ્વાસ્થ્ય ન જોખમાય। જી ધન્યવાદ પ્રતીક આ માહિતી માટે।